આજે ગુજરાતનો ખેડૂત મિત્રો, આ ખેડૂત લક્ષી સરકાર, ખેડૂતના હિતવાળી સરકાર, ખેડૂતોનું હિત વિચારતી સરકારને અમારું હિત શેમાં છે એ કહેવા માટે ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યો છે. સરકારની આંખો ખોલવા માટે કે જો તમે ખેડૂત લક્ષી સરકાર હો, ખેડૂત હિત વિચારતા હો, તો આ જે અદાણી ગ્રીડ, પાવર ગ્રીડ છે એનો કોઈ વિકલ્પ ન હોઈ શકે. તમે કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું બજેટ બહાર પાડી અને સિટી, અમુક સિટીને વાયરલેસ કરવાની વાતો કરો છો કે સિટીની અંદર ક્યાંય વાયર નહીં હોય, થાંભલા નહીં હોય, અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી કરવાની વાતો કરો છો. હમણાં થોડાક દિવસ પહેલા સમાચાર તમે જોયા. તો આ ખેડૂતોના ખેતરમાં મોટા મોટા ટાવર ઊભા કરીને જે વાયર લંબાવવાની વાતો કરી રહ્યા છે, તો એનો વિકલ્પ કાંઈ ન હોઈ શકે. અને આ ખેડૂતો શું કામ આંદોલન કરી રહ્યા છે? કોઈકને વળતર નથી મળ્યું છે તો હાવ દૂર જેવું મળ્યું છે, વળતરના પ્રશ્નો છે. પછી આવા જે કાંઈ પ્રશ્નો છે એ સોલ્યુશન ન થાય ત્યાં સુધી શું કામ ચાલુ કરવું જોઈએ જબરજસ્તીથી? અને એ કામ ચાલુ કરે કંપની વાળાને પાછા તમે ભાડે પોલીસ આપો ખેડૂતોને દંડા મારવા માટે. તો તમે કઈ રીતે ખેડૂત લક્ષી અને ખેડૂત હિતવાળા સરકાર કઈ રીતે તમે કહેવા? એ પૂછવા માટે આજે 15 તારીખે 15 જૂન ખેડૂતો ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર તરફ રવાના થયા છે. અને તમે એમ માનો કે આ ગુજરાતમાં જે કાંઈ થઈ રહ્યું છે એને દિલ્હી વાળાને નહીં ખબર હોય એમ માનો? મિનિટના પળના સમાચાર એ લોકોને મળે. પણ આજે અદાણી રહ્યો ને, એની હાથ નીચે દબાઈ ગયેલી સરકાર છે. કારણ કે ચૂંટણી આવે ત્યારે એની જરૂર પડે ભાઈ અદાણીની. એટલે કંપની પાછળ ઝૂકનારી, કંપનીનું હિત વિચારનારી અને કંપનીના હિતમાં કામ કરતી આ સરકાર છે. એવો વેમ હોય કે ખેડૂતોનો હિત વિચારતી આ સરકાર છે તો વેમ કાઢી નાખજો. હમણાં એક ડફોળે એવી કોમેન્ટ કરી હતી મારી પોસ્ટમાં કે સહાય લેવા હાટું થઈને કટોરો લઈને લાઈનમાં શું કામ ઉભા રહી જાવ? તો મિત્ર, ખેડૂતો સહાય, જે ખેડૂતોને સહાય મળે છે ને, એમ માન ને કે ગામડાની અંદર ભિખારી આવે ને ભિક્ષા માંગવા માટે, તો અમારા ખેડૂતની મહિલા સુપડું ભરીને એને ભિક્ષા આપે, ત્યારે એ સુપડામાંથી આશીર્વાદ રૂપ ચપટી ભરીને પાછી આપે, આશીર્વાદ રૂપે ચપટી પાછી. આજે ખેડૂતોને જે કાંઈ સહાય મળી રહી છે ને, પીએમ કિસાન ને જે કાંઈ, એ સુપડામાંથી ચપટી જેવું છે. કારણ કે આ સરકાર આવ્યા પછી ડીઝલની સબસિડી ખતમ, ખાતરના ડબલ ભાવ, ડીઝલના ડબલ ભાવ, અને ખેડૂતો આગળ જ્યારે ઉપજ આવે ત્યારે નિકાસ ઉપર પ્રતિબંધ, એટલે એને રોડ ઉપર ફેંકી દેવાનું. જે કાંઈ ઉપજ હોય ધૂળના ભાવે વેચવાની, નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેવાનો. અને એની જ વસ્તુ વેપારીના ગોડાઉનમાં પહોંચી જાય એટલે નિકાસની છૂટ, એટલે વેપારી માલામાલ, ખેડૂત બરબાદ. આવી બધી નીતિ હોવા છતાં ખેડૂતો તમને મત આપી રહ્યા છે, તમને ચૂંટી રહ્યા છે. પણ એ ચૂંટી શેના હિસાબે રહ્યા છે? તમને શું કામ મત આપી રહ્યા છે એ તમને ખબર છે કે કારણ કે ચૂંટણી આવે ને ત્યારે તમે એને ઉત્તેજિત કરો છો ધર્મના નામે, બીજા આ તે નામે. તમને ખબર છે કે ધાર્મિક ઉત્તેજના ફેલાવી અને ચૂંટણી જીતી જવાની, અને પછી આ જ લોકોને ધોકા મારવાના. એટલે આવું ક્યાં સુધી હાલશે? એટલે ખેડૂતોને સહાય, અને જે એવી કોમેન્ટ કરે છે ને સહાય લેવા માટે કે તમે કટોરા લઈને લાઈનમાં ઉભા રહો છો, એક પણ ખેડૂત કટોરા લઈને લાઈનમાં નહીં ઉભો રહે. ખાતરની પેલા જે સબસિડી મળતી હતી એટલી સબસિડી એના એ જ ભાવમાં ખાતર કરી નાખો. ડીઝલનો ભાવ પેલા જે હતો સબસિડી વાળો એ કરી નાખો. અને આ જે પ્રાઇવેટ કંપની વાળાને પ્રોટેક્શન આપવાનું બંધ કરી દો, બરોબર. અને ખેડૂતો આગળ જ્યારે માલ પાકે ત્યારે નિકાસની પ્રતિબંધ હોય તો છૂટ આપી દો, એટલે ખેડૂતને પૂરેપૂરો ભાવ મળે. બસ ખેડૂત તમારી આગળ સહાય માંગે કહેજો. હવે તમે કરોડો રૂપિયાનું કરી લ્યો છો અને પછી એમાંથી 100-200 આપો છો. આ એવું છે. અને એ કોઈના પગારમાંથી નથી આપતા, આ ખેડૂતોના જ પૈસા હોય છે. અને એ ખેડૂતોને સુપડામાંથી ચપટી પાછી મળે. એટલે એવી કોઈ હવા ન કરતા કે સહાય માટે લાઈનમાં ઉભા રહેશે. કોમેન્ટ કરતા પહેલા વિચાર કરજો, પહેલા જાણી લ્યો. એસી રૂમમાં બેઠા બેઠા તમે કોમેન્ટ કરી નાખો, ખોટી વાત છે. જોઈ છે આજે ટ્રેક્ટર લઈને ખેડૂતો જાય છે ગાંધીનગર, શું થાય છે. પણ હવે ખેડૂતો છે ને લડી લેવાના મૂડમાં છે, અને આનું પરિણામ સારું નહીં આવે સરકાર માટે તો બિલકુલ નહીં. કારણ કે ખેડૂતોને નારાજ કરી અને એ લોકો કંઈ કાઢી લેવા માંગતા હોય, નહીં નીકળે. વિડીયો કેવા લાગે છે મિત્રો? લાઈક કોમેન્ટ કરતા રહેજો. જય હિન્દ, જય માતાજી, જય જવાન, જય કિસાન.